મારું નામ અરુણ રતિલાલ પરમાર। હું છેલ્લા 10 વર્ષથી વિશ્વકર્મા હોલમાં ગરબા ક્લાસીસ ચલાવું છું અને વિશ્વકર્મા હોલમાં લેડીઝ બેન્ચ જેનો ટાઈમ છે 6:30 થી 8:30 અને 9 થી 11 છોકરાનો ટાઈમ છે। છેલ્લા 10 વર્ષથી તો વિશ્વકર્મા હોલમાં જ અને એની પહેલા બી કોઈ બીજી જગ્યાએ બી જગ્યા સેટ થતી એવી રીતે ક્લાસીસ અમે લોકો ચલાવતા હતા। વિશ્વકર્મા હોલ ભુલાભાઈ 4 રસ્તા, ગીતા મંદિર રોડ। અહીંયા કણે જનસંખ્યામાં તો એવું છે 300+ સ્ટુડન્ટ હોય છે। લેડીઝ અને જેન્ટ્સનો ટાઈમ અમે લોકો અલગ અલગ આપેલો છે। લેડીઝનો ટાઈમ 6:30 થી 8:30 છે અને 9 થી 11 છોકરાનો ટાઈમ છે। વીનાબેન પરમાર, કોંગ્રેસ પક્ષ કાઉન્સિલર, બેરમપુરા વોર્ડ। જય અંબે જ્યારે ક્લાસ અહીંયા ઉદ્ઘાટન હોય તો 10 વર્ષથી આ ક્લાસ ચાલુ અહીંયા છે, જેમાં અરુણભાઈ અને રાજુભાઈ આયોજક છે। હું જ્યારે બેરમપુરાની કાઉન્સિલર છું ત્યારે મોટી સંખ્યામાં બહેનો, માતાઓ અને નાની દીકરીઓ એ જે અહીંયા ગરબા ક્લાસમાં જ્યારે આવે છે ત્યારે એમનો ઉત્સાહ અને જ્યારે એમની રમવાની જે પદ્ધતિ છે, આ જે અરુણભાઈ ક્લાસ જે ગરબા ક્લાસ ચલાવે છે એનો હેતુ એટલું જ છે કે બહેનો અને માતાઓ, દીકરીઓ, અત્યારની જે જનરેશન છે એ દીકરીઓ અને જે બહેનો છે એ મોબાઈલમાં વધારે રસ ધરાવે છે। જ્યારે અરુણભાઈના જ્યારે આ ક્લાસ ગરબાના ચાલુ એ વિશ્વકર્મા હોલમાં ગરબા ક્લાસ જ્યારે આજે ઉદ્ઘાટન થઈ રહ્યું છે તેમાં મને રિબિન ઉદ્ઘાટનમાં કે કટિંગમાં મને બોલાવવામાં આવી છે, ત્યારે હું એટલો સંદેશો આપીશ કે વધુમાં વધુ બહેનો, માતાઓ અને ભાઈઓ પણ અહીંયા બહેનો પણ ક્લાસોમાં જોડાય છે તો વધુમાં વધુ સંખ્યા આવે છે। અહીંયા 10 વર્ષથી અરુણભાઈના જે ક્લાસ ચાલે છે એમાં કોઈ પણ પ્રકારનો નુસન્સ નથી, કોઈ પણ ક્લાસનું આમાં ભાઈઓ અને બહેનો, દીકરીઓ અને છોકરાઓ પણ આવે છે, પણ આ એક એટલું સરસ આયોજન કરવામાં આવે છે, વધુમાં વધુ સંખ્યા પણ અહીંયા આવે છે, પણ કોઈ દિવસ કોઈ દીકરીની કે ભાઈની કોઈ પણ મગજમારી કે કોઈ પણ આનું નુસન્સ કોઈ જાણવા મળ્યું નથી અને વધુમાં વધુ સંખ્યા આવે છે। આગામી જ્યારે આસો સુદ નવરાત્રિ આવી રહી છે, જગદંબામાં જોગણી અને અંબેમાનું જ્યારે આ આયોજન કરે છે એમાં વધુમાં વધુ સફળતા મળે અરુણભાઈને અને દીકરાઓ પ્રોત્સાહન થાય, ઉત્સાહો વધે એવી હું એક જય અંબે ક્લાસ। મારું નામ જિગ્નેશ ચાવડા છે અને અમે છેલ્લા 10 વર્ષથી વિશ્વકર્મા હોલમાં ગરબા ક્લાસ, આ ક્લાસ નથી પરંતુ આજનો યુવાન મોબાઈલમાં ભટકી રહ્યો છે અને ક્યાંક સંસ્કૃતિનું પતન થઈ રહ્યું છે અને સંસ્કૃતિનું પતન ના થાય અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે અમે ગરબા શીખવાડી રહ્યા છીએ અને એ પણ ગરબા ફેન્સીની સાથે સાથે માતૃભૂમિ જે માથા પર માટલી લઈને રમવામાં આવે, માંડવી લઈને રમવામાં આવે, ક્યારેક લાકડી સાથે અખાડા ટાઈપ પર રમવામાં આવે છે। એક જ મુખ્ય હેતુ છે, કમાવાનો હેતુ નથી, પણ આજની સંસ્કૃતિ નવયુવાનો મોબાઈલમાંથી બહાર આવે ને એ અમારો મુખ્ય હેતુ છે। મારું નામ પરમાર નિધિ છે અને આ અમારે ગરબા ક્લાસ છેલ્લા 15 વર્ષથી હું પણ અહીં આવું છું અને બહુ સારા એવા ગરબા ક્લાસ કરાવે છે। અમારા ગરબા ક્લાસમાં છેલ્લા 10 વર્ષથી છે અને એકદમ બધા સ્ટેપ શીખવાડે છે અને સારી રીતે કરાવવામાં આવે છે ગરબા ક્લાસ। પરમાર પ્રીતિકા। ગરબા ગાવા માટે। હું એમ કહેવા માંગુ છું કે ગરબા ગાવા સાથે નવરાત્રી આવે છે તો ગરબા ખાવા સાથે છે ને એક્સરસાઇઝ પણ થઈ જાય, તો બધા ભારતીયો